હમણાં સમગ્ર બનાસકાંઠાની અંદર તમને બધાને ખબર છે કે મગફળીના ઠેકાના ભાવ માટે કરીને સેટેલાઇટથી કરીને સર્વે કરે છે, કરે કે નથી કરતા? હવે એમાં આવ્યું કે ના આવ્યું, ઓલી માપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા. એને એ રીતે આ ઠેકાના ભાવ આપણાને જે મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ. 7, 12 ને 8 અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામ સેવકે સર્વે કરવું પડે. એના બદલે બારોબાર ઓફિસમાં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ન મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે. એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી. હું માનું છું ત્યાં સુધી જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ હાજી થઈ હતી. 1 ઇંચ કે જમીનનો ફેરફાર નતો. અને આ તો અંગ્રેજો પરતા પણ બહેતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું, એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન એ હરખા 7, 12 ના 8 આના ઉતારા કરવા માટે, ભાઈએ ભાગ પાડવા માટે કે જમીનનું કોઈ લે વેચ કરવું હોય તો પણ આજે ડીઆરઆરમાં અંદર લાખો રૂપિયા ખેડૂતોને લીધા દીધા વગરના આપવા પડે કે નથી આપવા પડતા? અહીંયા આપણે અત્યારે થરાની અંદર બેઠા છીએ તો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા થરાની અંદર જે એમના મકાન છે તો એમના મતદાર યાદીમાં નામ આવે છે અને જે તે ગામમાં રહે છે ત્યાં ગામમાં પણ એમનું મતદાર યાદીમાં નામ હશે. ચૂંટણી પંચ કેવું કે ભાઈ મતદાર જ્યાં ઈચ્છે ત્યાં રાખી શકીએ, પણ એક જ જગ્યાએ હોય, એક વ્યક્તિ એક વોટ, એ નારો લઈને જ્યારે રાહુલજી આખા દેશની અંદર નીકળ્યા હોય ત્યારે આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને સૌથી પહેલો ટેસ્ટ એ આપણો જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી એકાદ વખત કે 2 વખતને બાદ કરતા એ બનાસકાંઠા જિલ્લા પંચાયત એ કાયમી આઝાદીથી કરીને આજ સુધી કાયમી કોંગ્રેસની બની છે અને એમાં કાંકરેજની શરૂઆત એ કાયમી મજબૂતાઈથી થઈ છે અને આ વખતે પણ જ્યારે 2 તાલુકા અલગ પડ્યા છે, નવું સીમાંકન પણ થશે. સીમાંકનમાં પણ બધા ખબર રાખજો. હવે ટૂંક સમયની અંદર જ્યારે એની જાહેરાત થશે એ ટાઈમે જે આપણે સૂચનો આપવાના હોય એ સૂચનો પણ આપજો. અતિવૃષ્ટિની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય, એરંડા હોય, એ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. અમે ત્યાં સોઈગામ તાલુકો હોય, વાવ તાલુકો હોય, ત્યાંની તાલુકા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને ગામડે ગામડે ગયા અને તમામ ખેડૂતોને ફોર્મ ભરાવ્યા. આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવીને આવેદન પત્ર આપવાના છીએ અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું. આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એ એમના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય. આપણે વર્તમાન સમયની અંદર એ ભારતમાળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા, છેક દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગના નીચે રેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા, આર્બિટ્રેશન માટે આવ્યા અને હવે એ રીતે એગ્રી થયા કે ખેડૂતોને વર્તમાન માર્કેટના વેલ્યુએશન પ્રમાણે વળતર આપીશું. તો એમને આપવું હોત તો જ્યારે પહેલું 2 નંબરિયાને આપતા હતા, જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એના ભાવ કરીને આપતા હતા, પણ ખેડૂતોની વાત નતા સાંભળતા. કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપ્યું ને આપણે ત્યાં સુધી લડ્યા એટલે આજે ભારતમાળાના ખેડૂતોને એ વર્તમાન માર્કેટ વેલ્યુએશન આપવા માટે તૈયાર થયા. એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો માટે હોય, અન્યાય સામે હોય, જ્યાં હોય ત્યાં લડવા માટે તૈયાર છે. માત્ર ને માત્ર તમારા સાથ સહકારની જરૂર છે.